નમસ્કાર દર્શક મિત્રો, મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલિયા અને હું છું દીક્ષિત ઠકરાર. આજે પણ આપણે એ જ મુદ્દાની વાત કરીશું કે જેના વિવાદનો વંટોળ છેલ્લા ઘણા બધા દિવસથી ચાલી રહ્યો છે. આ વિવાદનો વંટોળ એટલો તો વધી ગયો કે આજે રાજકોટમાં રેલી પણ નીકળી. આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ એનો પ્રચાર પણ રાખ્યો. પરંતુ કિશન, મહત્વની વાત તો એ છે કે એક બાજુ લોકસભાની ચૂંટણી, ગુજરાતમાં ચૂંટણીનો એટલો માહોલ હતો નહીં, પરંતુ પરસોત્તમ રૂપાલાનું એક સ્ટેટમેન્ટ, પરંતુ ત્યારબાદ માફી, પરંતુ વિવાદ સંવરનું નામ નથી લેતો. ને આજે પણ આપણે એ જ મુદ્દાને લઈને વાત કરવાની છે. રાજકીય રંગ કદાચ આ મુદ્દાએ ગુજરાતમાં આપી દીધો છે, જેની અપેક્ષા નહોતી. પરંતુ હવે આખો મુદ્દો એ ઘણો સેન્સિટિવ પણ બની ગયો છે. આમાં શાંતિથી આખા મુદ્દાને ટેકલ કરવાની જરૂર છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને વિશેષ ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં. વિવાદનો અંત ક્યારે? સૌથી મોટો સવાલ તમામ લોકોના મગજમાં એક જ છે. તે ચાહે ભાજપના કાર્યકર્તાઓ હોય, ભાજપના આગેવાનો હોય, અને આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલા સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર, આજના દિવસના સૌથી મોટા અપડેટ એ કે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ દિવસભર પ્રચાર કર્યો. વકીલોના સ્નેહ મિલનથી લઈ ભાજપના સ્થાપના દિનની ઉજવણી પણ કરી. રૂપાલાના પ્રચાર વચ્ચે પણ ક્ષત્રિય સમાજે તેનો માહોલ યથાવત રાખ્યો. આજે એક રેલી થઈ, પરંતુ કિશન, સંયમ સાથે આ રેલી યોજવામાં આવી. અને આજની રેલીને આપણે ખરેખર ક્ષત્રિય સમાજની રેલીને આપણે ચર્ચા કર્યા જેવી છે. કારણ કે રાજકોટમાં શાંતિપૂર્ણ વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. હજારોની મેદની હતી, પરંતુ એ હજારોની મેદનીમાં પણ ક્ષત્રિય ભાઈઓ એ ક્યાંય પણ શિસ્ત નથી ભૂલ્યા. ક્ષત્રિય સમાજ એ હજારોની સંખ્યામાં પણ ક્યાંય શિસ્ત નથી ભૂલ્યું. શિસ્ત સાથે, એકદમ શિસ્ત સાથે રેલી જોવા મળી. અલગ અલગ બે દ્રશ્યો કે જ્યાં પરસોત્તમ રૂપાલા, વિજય રૂપાણી, રામ મોકરિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફૂલ ફોર્મમાં રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાનો પ્રચાર કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં ક્ષત્રિયોએ કેસરી સાફા, બહેનોએ કેસરી સાડી પહેરી અને રાજકોટના રેસકોર્સથી કલેક્ટર સુધી કૂચ કરી અને આવેદનપત્ર પણ આપ્યું. અને આ રેલી એ ખરેખર, આજની રેલી એ ખરેખર દ્રશ્યો રાજકોટના જ છે. તો આ જ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ ગયા છે. જગદીપસિંહ ગોહિલ, ગોહિલવાડ સમાજ ભાવનગરના આગેવાન છે. તેની સાથે જ દિગુભા જાડેજા, ક્ષત્રિય આગેવાન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અને તેની સાથે જ શૈલેન્દ્રસિંહ રાણા, આ ત્રણેય ક્ષત્રિય સમાજના આગેવાન આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા જગદીપસિંહ આપણી પાસે આવીશ. એક બાજુ પરસોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર રહ્યો, તો બીજી બાજુ રાજકોટમાં રેલી પણ થઈ. સમગ્ર મામલાના કઈ રીતે જોઈ રહ્યા છો, અને ખાસ ભાવનગરમાં પણ કેવો માહોલ છે? સાહેબ, જે કાંઈ સ્ટેટમેન્ટ રૂપાલા સાહેબે કર્યું અને એમના સ્ટેટમેન્ટથી અમારા સમાજમાં ખૂબ નારાજગી થઈ, એનું આ પરિણામ છે. તાલુકામાં, જિલ્લામાં દરેક જગ્યાએ ક્ષત્રિય સમાજ પોતાના સન્માન માટે વિશાળ સ્વરૂપમાં રેલી કાઢી, આવેદનપત્ર આપી, શિસ્ત જાળવી અને પોતાનો વિરોધ પ્રકટ કરે છે. અને આવતા દિવસોમાં જો આ વ્યથા શરૂ રહી તો આવતા દિવસોમાં પણ કોર કમિટીએ જે કાંઈ નિયમ અનુસાર નક્કી કરેલું હોય તે તમામ હકીકત સામે આવશે. અને હું માનું છું ત્યાં સુધી સ્વમાનનો પ્રશ્ન હોય, ક્ષત્રિયો બાંધછોડ નહીં કરે અને ન પણ કરવી જોઈએ. બિલકુલ. શૈલેન્દ્રસિંહ રાણા પણ રાજકોટથી આપણી સાથે જોડાયેલા છે. શૈલેન્દ્રસિંહ, બિલકુલ. તો શૈલેન્દ્રસિંહ રાણા આપણી સાથે જામનગરથી જોડાયા છે. દિગુભા ચર્ચા કરીએ. દિગુભા, રાજકોટની અંદર રેલી કાઢવામાં આવી, પરંતુ બિલકુલ સંયમ સાથે શિસ્તબદ્ધ રેલી એ ક્ષત્રિય સમાજે કાઢી. જી જય માતાજી. આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ જે હંમેશા શિસ્તા અને એના લોહીમાં જ હોય છે કે શિસ્તા જાળવવાની અને શિસ્તા આપવાની. કેમ કે રાજા મહારાજાઓના આ વંશો જે છે, તો એટલી તો ખબર હોય કે કયા મુદ્દે કેવી રીતે નીકળવું. વાત છે અહીંયા, અને વાત છે જામનગરની જામ ખંભાળિયાની. એમાં પણ આજે પાટીલ સાહેબ ત્યાં આવ્યા હતા અને ત્યાં ઓપનિંગ કરવાનું હતું કાર્યાલયનું.
સમાજના આજે 14 દિવસથી એક રોષ બાબા, છે તમને નથી કે લાગતું કે રૂપાલાભાઈ હવે બોલ્યા ક્યાંક છે રાજકીય શબ્દોને પાછા રીતે ખેંચવા અને એની ટિકિટ આખી વાતને રદ રાજકીય કરવા. રીતે આવી આગળ રીતે લઈ જવામાં, કારણ કે તમે મને યાદ કરાવ્યું તો હું પણ પૂછી લઉં, રાજકીય રીતે આંદોલન આગળ જતું એવું ક્યાંય લાગે છે તમને દિગુભા? અમારું આંદોલન છે એ સ્વયંભૂ છે. ક્યાંય કોઈ આની કોઈ નેતાગીરી, કોઈ મોટી નેતાગીરી, એનું કોઈ જેને કેમ કહેવાય કે એનું કોઈ લેતું નથી. પણ આ રાજકીય આંદોલન હોય તો એની કોઈ પાછળ હોય. આ એક સ્વયંભૂ થઈ ગયું છે. સ્વયંભૂ ઘરે ઘરેથી બહેનો, ભાઈઓ, માતાઓ એ ઘરે ઘરેથી નીકળી ગઈ છે. એટલે રાજકીય રંગ દેવાનો ના હોય, પણ સામે રાજકીય માણસ છે તો એની સામે છેલ્લે તો રાજકીય કાવા દાવા થવાના છે અને રાજકીય જ હિસાબ કિતાબ કરવાના છે. જો આ લોકો, હું એક ખાલી દાખલો આપું છું કે બ્રજભૂષણ જે યુપીના સાંસદ હતા અને એની ઉપર યૌન શોષણનો મામલો આવ્યો તો એની ટિકિટ કપાણી, સ્વાભાવિક છે કપાવવી પડે, પણ એક ક્ષત્રિય હતા એની ટિકિટ કાપી નાખી. તો આખો ક્ષત્રિય દેશ એક તારવામાં છે ને, અને એક બાજુ રૂપાલા સાહેબ છે તો એની ટિકિટ કેમ ના કપાય? બિલકુલ કિશન, તો ટિકિટ કાપવાની વાત યથાવત છે. જયદીપસિંહ બે વાર માફી માંગી. અમે વારંવાર રોજે રોજ એક જ સવાલ કરીએ છીએ, ક્ષત્રિય સમાજ માફી આપનારો સમાજ છે, ભૂતકાળમાં પણ અનેક લોકોને માફી આપી છે, તો પરસોત્તમ રૂપાલાને માફી કેમ નહીં? માફ કરજો, આ સમાજનો પ્રશ્ન છે, સમગ્ર સમાજનો પ્રશ્ન છે. સમાજના અમારા નક્કી કરેલા કોર કમિટીના મેમ્બર્સ નક્કી કરતા હોય છે. વત્તા આ હકીકત થોડીક વિશેષ હતી. જે કાંઈ માફી ભૂતકાળમાં દેવાની એના કરતાં એમનું સ્ટેટમેન્ટ વધારે ઘાતક અને વજ્ર હતું એવું હું માનું છું. અને એવા સંજોગોમાં સાખી ન લેવાય એવું અમારી કોર કમિટીએ નક્કી કર્યું છે. અને એવા સંજોગોમાં હું પણ નથી માનતો કે કોર કમિટી માફી આપે. જયદીપસિંહ, માફી લાયક વાત છે કે નહીં? ના, વ્યક્તિગત રીતે ક્ષત્રિય તરીકે આપ મને પૂછો, હું આપને જણાવી દઉં કે અમે ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છીએ. માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં અમને અટલ વિશ્વાસ છે. આજે પણ અમે લોકો સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ. પણ આ એક વ્યક્તિગત બાબત છે. પાટીદાર સમાજને પણ અમે લાગણી અને પ્રેમથી જોઈએ છીએ અને હંમેશા જોશું. કોઈ વ્યક્તિગત બાબત માત્ર ને માત્ર રૂપાલા સાહેબ પૂરતી છે. રૂપાલા સાહેબ આ બાબતમાં કોમ્પ્રોમાઇઝ કરે એવું અમે માનીએ છીએ. ઓકે, તો એક બાદ એક મોટા મહત્વના સમાચાર પણ આજના દિવસમાં આવતા રહ્યા છે. બિલકુલ, અને ફરી બઝર વાગ્યું છે રાજકોટ લોકસભા બેઠકને લઈને. આ સમાચાર સૌથી મોટા સમાચાર. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સક્રિય સમાજ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરી રહ્યો છે. આ તરફ પરસોત્તમ રૂપાલાએ પોતાના પ્રચારના કાર્યક્રમો યથાવત રાખ્યા, તો એક તરફ પ્રચાર તો બીજી તરફ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ સક્રિય સમાજે શાંતિપૂર્ણ માહોલમાં આવેદનપત્ર આપ્યું. તો બીજી તરફ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની બપોરે અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને મુક્ત પણ કરવામાં આવ્યા. તો આ તરફ ધંધુકામાં મહાસંમેલન પણ યોજાવાનું છે. હવે સૌની નજર એ રાજકોટ બાદ ધંધુકાના મહાસંમેલન પર છે. દિગુભા, રાજકોટની આજની રેલીએ સક્રિય સમાજે કીધું કે અમે પાછળ હટ નથી કરવાના. તમને એવું લાગતું હોય કે સમય સાથે સમાજ માની જશે, પરંતુ સમાજ એની માંગ સાથે અડગ. આજે રાજકોટમાં ટોકન રેલી અને આવતીકાલે ધંધુકામાં મહાસંમેલન. લાગે છે આવતીકાલના મહાસંમેલનથી સક્રિય સમાજનો જે રસ્તો છે એ નીકળે એવું ક્યાં દેખાય છે તમને? રસ્તો ક્યારે નીકળે કે એક જીદ છે. આવડો મોટો સમાજ હોય દેશમાં અને ગુજરાતમાં, રાજપૂત સમાજ, જેને વાત કરી આપણે ઘણા આની પર ચર્ચા થઈ કે રજવાડું દીધા, જોહર કર્યા. હવે એક બાજુ આખો ક્ષત્રિય સમાજ એક તાજવામાં બેઠો હોય ને એક તાજવામાં રૂપાલા ભાઈ છે. હવે એ જીદ ના મૂકે આપણા સમાજની સામે. મેં હમણાં જ ઉદાહરણ આપ્યું ને તમને બ્રજભૂષણ સાહેબનું. તો આ વસ્તુ આગલા દિવસોમાં અમારા બહેનોના ઘર સુધી પહોંચી છે. અમારા ઘર સુધી આ વાત આવી છે. અમારી મા, બેન, દીકરીઓ રાજપૂત સમાજની એની મર્યાદા ચૂકીને કોઈની દરવાજાની બહાર નથી નીકળતા. આજે એ 13 દિવસથી રોડ ઉપર એની ઉપર જે લાંછન લગાવવામાં આવ્યું છે, આ અમારી બેનનો સવાલ છે, અમારી માનો સવાલ છે, અમારી દીકરીનો સવાલ છે. એટલા માટે માફી ના હોય. અને હું તો એમ કહું છું, હવે આ ભાઈની માફી જ ના હોય. આ ભાઈને લડવા દો ચૂંટણી, અને આપણે રાજપૂત સમાજને જાગવું પડે. રાજપૂત સમાજને હરેક યુવાનોને જાગવું પડે. એ કદાચ કોઈ બી સંસ્થા સાથે જોડાયેલા હોય, કોંગ્રેસ સાથે જોડાયેલા હોય, ભાજપ સાથે જોડાયેલા હોય, પણ આજે તમારા ઘર સુધી પહોંચી ગયા તમે એને માફીની વાત જ ના હોય કરો. અહીંયા મોરોના યુદ્ધ જ હોય.
પડતો પોલિટિકલ માહોલ થઈ જાય એનો ફાયદો તો સીધો દિગુભા કોંગ્રેસને થવાનો છે. પરંતુ મોટા સવાલ દિગુભા તમારી પાસે આવીશ, પરંતુ પરસોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર જે વાત કરતા હતા એ જ થયું. પ્રશાંત કોરાટે આજે વડોદરામાં એક મહત્વનું સ્ટેટમેન્ટ આપ્યું અને પ્રશાંત કોરાટે આજે વડોદરામાં કહી દીધું કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. દિગુભા તમને હું જે સવાલ પૂછવાનો હતો તે જ થયું. પ્રશાંત કોરાટે તે જ આપ્યું કે આ આંદોલન છે તે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે. બે સમાજના લોકોને લડાવવાનું આ વિરોધીઓનું ષડયંત્ર છે. પ્રશાંત કોરાટના આરોપથી કોંગ્રેસની પ્રતિક્રિયાઓ પણ સામે આવી. ત્યારે આવો સાંભળીએ પ્રશાંત કોરાટે શું કહ્યું. કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિનું વર્ગ વિગ્રહ કરતા હોય છે. આની પાછળ 100% કોંગ્રેસના જ લોકો હશે. દેશના લોકોના મનમાં એકમાત્ર મોદીજીનું નામ છે. લોકો મોદીજીને મત આપવા માંગે છે, ત્યારે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. એટલા માટે થઈને આવા નાના નાના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક સમાજોને, ધર્મને અને અલગ અલગ જ્ઞાતિઓના લોકોને લડાવવાનું કામ કરી રહ્યા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સૌપ્રથમ તો ભૂલો ઉપર ભૂલો કરી રહ્યા છે. કોઈક નેતા બોલી રહ્યા છે કે 5-10 હજાર વિધાનસભામાં મત છે એનાથી શું ફરક પડવાનું છે, અને કોઈક નેતા બોલી રહ્યા છે કે આમાં કોંગ્રેસનો હાથ છે. મને લાગે છે કે આ બધા ભારતીય જનતા પક્ષના નેતાઓએ માનસિક રીતે પોતાની બુદ્ધિનું દેવાળું મૂકી દીધું એમ છે. ભારતીય જનતા પાર્ટી પાસે ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે કોઈ પ્રકારના આયોજન રહ્યા નથી, એટલે આ પ્રકારની હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરીને પોતાની બુદ્ધિનું વરવું પ્રદર્શન કરી રહ્યા છે. બિલકુલ દિગુભા, જેનો અંદેશો હતો, જેનો ડર હતો, હું તમને સવાલ પૂછવાનો હતો ને પહેલા વડોદરાથી પ્રશાંત કોરાટનું સ્ટેટમેન્ટ આવ્યું. પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના નેતા ખુલ્લીને બોલ્યા છે કે આ કોંગ્રેસ સમર્થિત આંદોલન છે. દિગુભા, શું કહેશો? આ સ્વયંભૂ આંદોલન છે અને રાજપૂત સમાજને લાંછન લાગે એવા શબ્દો રૂપાલાભાઈ બોલ્યા છે. એના સામે અમારી મા બેન દીકરીઓનું આંદોલન છે. કોઈ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી. કોઈ કોંગ્રેસ નહીં, પણ સમાજ 18 વર્ણો, એક રાજપૂત સમાજનું દેશમાં મોટું રજવાડું હતું, સમગ્ર રાજ્યનું મોટું હતું, પણ 18 વર્ણો રવેડી જેને કહેતા હતા એમાં બધાય સમાજ આવી જાય. આહિર સમાજને ક્યાંક ક્યાંક રજવાડા હતા, ક્યાંક અન્ય જ્ઞાતિ નાળોદા હોય, કાગડિયા હોય, આ બધાના રજવાડો હતા. આ બધાય ઉપર રૂપાલાભાઈએ લાંછન લગાય એવું કામ કર્યું છે. અને આવતા દિવસોમાં પ્રશાંતભાઈને ખબર નહીં હોય કે હરેક સમાજ રાજપૂત સમાજની નજીક જઈ અને આંદોલનમાં રૂપાલાભાઈ રદ નહીં થાય ને એમની ટિકિટ, તો ભાજપ વિરુદ્ધ મતદાન સમાજો કરશે. કોઈ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી. એમની માનસિકતા બગડી ગઈ છે. દિગુભા, પણ ક્યાંક ક્યાંક મનમાં તો એ પણ છે ને કે ભાઈ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થાય ને કોંગ્રેસને ફાયદો થાય. એ તો ક્યાંક કોંગ્રેસ પણ ઈચ્છી રહી હશે. જો સામે એક ભાઈ આજે જે ભૂલ કરી છે તો કોઈ બી પાર્ટીઓને ભોગવવું પડે. આમાં ક્યાંક કોંગ્રેસના નેતાઓએ ભૂલ કરી હશે તો એને પણ ભોગવવું પડ્યું છે ભવિષ્યમાં. તો આપણે ભૂલ કરી છે. આપણે આવડા સમાજને લાંછન લાગે એવું કામ કર્યું છે, 18 વર્ણને લાંછન લાગે એવું કામ કર્યું છે. તમે આવું બોલતા પહેલા વિચાર કરતા હોય તો આ બોલાય જ નહીં ને આપણાથી. ઓકે જસપાલસિંહ, હવે આવતીકાલે જે ધંધુકાની અંદર મહાસંમેલન છે એ ક્ષત્રિય સમાજ માટે આશાનું કિરણ છે, કારણ કે એ મહાસંમેલનમાં કાલે ખૂબ મોટો મેસેજ. તો એ મહાસંમેલન પછી પણ નિર્ણય નથી થતો તો ક્ષત્રિય સમાજની આગામી શું રણનીતિ? જસપાલસિંહ, જયદીપસિંહ, યસ સર. જયદીપસિંહ, કાલે ધંધુકાનું મહાસંમેલન પર સૌની નજર છે, કારણ કે એ સંમેલન એ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને ક્ષત્રિય સમાજે પોતાની રણનીતિ કાલેમાં નક્કી કરવાનો છે. એ સંમેલન બાદ પણ કોઈ જો રૂપાલાની ટિકિટ માટેના કોઈ સમાચાર નથી આવતા તો ક્ષત્રિય સમાજનું આગામી સ્ટેન્ડ શું? સાહેબ, અમારી કોર કમિટી જે છે એમાં બધા બુદ્ધિજીવી વડીલોએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આગળની તમામ રણનીતિ એ લોકો નક્કી કરશે અને સમાજ એને ફોલો કરશે. એટલે આવતીકાલનું જે કાંઈ સંમેલન છે એ પછીથી આગળની રણનીતિ એ લોકો નક્કી કરશે, પછી અમને જાણ કરવામાં આવશે. બિલકુલ. તો જયદીપસિંહ, એક આરોપ લાગી રહ્યો હતો, પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના નેતાએ ખુલીને આરોપ લગાવ્યો છે કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે.
કદાચ આ માહોલનો ડર હતો, આ સ્ટેટમેન્ટ બહુ લેટ આવ્યું, અંદર ખાને ચળવળ હતી, અંદર ખાને ગડગડાટ પણ હતો, પરંતુ ભાજપના યુવા અધ્યક્ષે ખુલીને કહી દીધું કે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, તો હવે ક્ષત્રિય સમાજ કઈ રીતે કાઉન્ટર કરશે આ આંદોલનને? સાહેબ, હું એ વાતને સખત શબ્દોમાં વખોડું છું. આ કોઈ આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી. આ આંદોલન છે એ સ્વમાનનું છે, સમાજનું છે, કોઈ જ્ઞાતિ સામે નથી, કોઈ પક્ષ સામે નથી, વ્યક્તિગત એક વ્યક્તિની સામે છે. બાકી દરેક નેતાઓ પોતપોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે, બાકી એ વાત સખત ખોટું છે. જયદીપસિંહ, લાગે છે કે આંદોલનને ક્યાંક હવે કોંગ્રેસના નામ પર લઈ જવામાં આવે તો આંદોલન ઠંડુ પડે એવું લાગે છે, કારણ કે જ્યારે પણ કોઈ આંદોલનમાં રાજકીય પાર્ટીઓ જોડાય છે ત્યારે આંદોલન ડેમેજ થાય છે. પણ એવું કરવાથી આંદોલનમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે આ રાજકીય આંદોલન નથી, સમાજનું આંદોલન છે, સમાજનો પોતાનો દુઃખ અને દર્દ છે. એટલે આનાથી કોઈ કોંગ્રેસને લાભ થાય એવું પણ હું નથી માનતો. અરે પણ લાભ તો જયદીપસિંહ કોંગ્રેસને જ થવાનું. તમે એવું કહો છો કે પરસોત્તમ રૂપાલાની સામે એલાને જંગ, બીજી બાજુ તમે તમારા વોટ ગણાવો છો કે દેશમાં 22 કરોડ વોટ છે, રાજ્યમાં લાખો વોટ છે, તો અલ્ટિમેટલી હવે તો બે જ પાર્ટી ચૂંટણી લડી રહી છે, કોંગ્રેસ અને ભાજપ, કારણ કે આપનું ગઠબંધન છે. તો તમે પરસોત્તમ રૂપાલાને મત નહીં આપો તો સામે તો કોંગ્રેસના ઉમેદવારને જ ફાયદો છે. ના સાહેબ, હું એટલા માટે કહું છું કે બહુ જલ્દી આપને સારા સમાચાર સાંભળવા મળશે, અને હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની મોવડી જે ટીમ છે અને કોર કમિટીની સાથે બેસાડી અને આનો સુખદ રસ્તો કાઢી નાખશે. હું પણ એમાં આશાસ્પદ છું. બિલકુલ. તો મહત્વના સમાચારો આપણી વચ્ચે સતત આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા વિવાદમાં મોટા સમાચાર. રાજકોટ સહિત ભાજપ સંગઠનમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રૂપાલા વિવાદની આગ ભડકાવવા પાછળ ઘરના જ લોકો ઘાતકી હોવાના સમાચાર. રાજકોટ સંગઠનના 2 નેતાઓનું કામ હોવાની ચર્ચાઓએ જબરજસ્ત જોર પકડ્યું છે. રૂપાલા વિવાદમાં હવે નેતાઓની ભૂમિકા ઘરકા ભેદી જેવી સામે આવી છે. રાજકીય ગલિયારોમાં ઉકળતા જે લાવા જેવી પરિસ્થિતિ છે. આખા વિવાદને વિકરાળ બનાવવા રીતસર પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એટલે કે ઘરના જ ઘાતકી નીકળ્યા. દિગુભા, પ્રશાંત કોરાટ કહેતા હતા કે કોંગ્રેસનું કામ છે, પરંતુ ચર્ચાઓ હવે એવું જોર પકડ્યું છે કે ઘરના જ લોકો એ ઘાતકી નીકળ્યા છે. એક એવા નેતાઓ છે કે એ જ આખી વાતને લઈ અને ક્યાંક આંદોલનને વધારે વિકરાળ બનાવી રહ્યા છે. સાહેબ, પોતાનું જ ઘર ભારતીય જનતા પાર્ટી નથી સાચવી શકતી, અને આવા જ્યારે જોતા મોટા આંદોલન થાય ત્યારે કોંગ્રેસના બધા વર્ષોથી આ લોકો કરે છે. પોતાના જ ઘર સાચવી ના શકતા હોય, પોતાના જ ઠામ અહીંયા બધી જગ્યાએ બધી લોકસભામાં જોયું છે, પોતાના જ અંદર ઘરમાં ભંગાર પડ્યા છે, ખાલી કોંગ્રેસને બદનામ કરવું. આ દત્તન છે ને, આ પ્રશાંતભાઈ ખરેખર એને કોઈક નેતાઓની સલાહ લેવી જોઈએ કે આપણા ઘર ક્યાં ભાંગ્યા છે, ક્યાં ભૂંડે છે, ક્યાંક બાજે છે. આ પોતાના જ ઘરમાં ભંગાણ છે અને કોંગ્રેસને બદનામ કરવાની વાત છે. બાકી તો આ રાજપૂત સમાજનું આંદોલન છે અને આમાં બધા સમાજો સાથે જોડાશે. આવતા દિવસોમાં તમે જોજો કઈ રીતે આમ જોડાશે, કઈ રીતે આંદોલન આગળ લઈ જવામાં આવશે દિગુભા, કારણ કે એક બાજુ કોંગ્રેસનો આરોપ, બીજી બાજુ ક્યાંક આંદોલનમાં તડા પણ પડ્યા. આજે સવારે જે પદ્મિનીબા જે રીતે ત્યાંથી નારાજ થઈને નીકળ્યા, આ દ્રશ્યો તમામ લોકોએ જોયા. તો ક્યાંક અસ્તિત્વની, સમાજના અસ્તિત્વની લડાઈ છે કે વ્યક્તિના અસ્તિત્વની લડાઈ છે? આ સાહેબ, એક ગામ હોય ને, નાનું ગામ, એમાં 2 ખોયડા ખાલી રાજપૂત સમાજના હોય ને અને અન્ય જ્ઞાતિ હોય ને, તો એ ગામના માણસો રાતે આરામથી સુઈ જતા હોય કે એને ખબર છે કે આ ગામમાં રાજપૂત સમાજના દીકરાઓ રહે છે. એટલે આ લાગણીથી જે વર્ષોથી અમારી પરંપરા છે, એ પરંપરાથી જ અન્ય સમાજો કે રાજપૂત સમાજની મા બેન દીકરીઓનું અપમાન થતું હોય ને, અહીંયા અન્ય સમાજ ક્યારે ચૂપ ના બેસે, એની સાથે જ હોય. બિલકુલ. રાજકોટથી આદિત્યસિંહ ગોહિલ જોડાયેલા છે. આદિત્ય, શું કહેશો? રાજકોટમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં રેલી તો નીકળી, પરંતુ પરસોત્તમ રૂપાલાનો પ્રચાર પણ યથાવત છે. આદિત્ય, ખાસ કરીને દીક્ષિતભાઈ, હું તમને કહેવા માંગુ તો અમારા બેન દીકરીઓને જોહર સુધીની વાત કરવી પડે. આજ પહેલા તો દુર્ભાગ્યપૂર્ણ છે આ ભારત દેશની અંદર, આ હિન્દુ ધર્મો સનાતન ધર્મના દેશની અંદર, એટલે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય.
એમાં આજે સંકલન સમિતિની મિટિંગ પણ રાજકોટ ખાતે મળી. આવનારા દિવસોમાં તમામ તાલુકે, તમામ જિલ્લા કક્ષાએ આવેદનપત્રો આપવા, મહાસંમેલનો કરવા અને આવનારા દિવસોમાં આ લડત પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી યથાવત રહેશે. આજે પોતાની એકતા પણ બતાવી હલો. અને ખૂબ શિસ્તબદ્ધ આંદોલન જોવા મળ્યું. હજારોની સંખ્યા હતી, પરંતુ સક્રિય સમાજે, પરંતુ ફરી બજાર અને મોટા સમાચાર. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. રાજકોટ બેઠક પર ઉમેદવાર જાહેર ન કરતા કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસને કાર્યકરો નથી મળતા તો ઉમેદવાર ક્યાંથી મળે, એવો રૂપાણીએ વ્યંગ કર્યો. પરેશ ધાનાણીને લઈને પણ રૂપાણીએ તીખા વાર કર્યા. ધાનાણીએ લાભ લેવો હોય તો લઈ લે, મારા શબ્દો યાદ રાખજો કે પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે. વિજય રૂપાણી એવું કહ્યું. દીક્ષિત. બિલકુલ. તો એક બાજુ પરેશ ધાનાણીને હવે ક્યાંક આ સીટ સારી પણ લાગે છે, તો વિજય રૂપાણીએ શું કહ્યું એ સાંભળી લઈએ આપણે. કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી. કોંગ્રેસની સ્થિતિ ખૂબ લાચારીપૂર્વકની સ્થિતિ છે, ખરાબ સ્થિતિ છે. કોંગ્રેસને ઉમેદવાર જ જ્યારે ન મળતા હોય તો કાર્યકર્તાનો સવાલ જ નથી. ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારું વાતાવરણ અત્યારે ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી અને દિલ્હીમાં પણ જે કામ થયું છે, ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી 26 બેઠક જશે. હા, તો પરેશભાઈ લાભ લઈ લે, એમાં ક્યાં ના પાડી છે? ખરાબ રીતે હારશે, એમાં કોઈ શંકા જ નથી. બિલકુલ. આદિત્યસિંહ, વિજયભાઈએ કીધું છે કે જી, પરેશભાઈએ ભલે લાભ આદિત્યભાઈ. લઈ લઈએ. આદિત્ય, શું કહેશો? હું ખાસ કરીને એ કહેવા માંગુ છું કે હું પણ પક્ષ સાથે જોડાયેલો છું, પણ મારી માટે મારો સમાજ પેલો છે. મેં ક્ષત્રિયની કુકે જન્મ લીધો છે મારી માટે, અને આજે મને ક્ષત્રિય સમાજ એમ કે તમે રાજીનામું આપી દો તો હું રાજીનામું દેવા તૈયાર છું. મારા માટે ક્ષત્રિય સમાજ પેલો છે. વિજયભાઈ રૂપાણી કઈ બતાવે કે મારા માટે પેલા જૈન સમાજ છે ને પછી પક્ષ છે, એમ મારી માટે એક ક્ષત્રિયનું લોહી છે. મેં ક્ષત્રિયની કુકે જન્મ લીધેલો છે, એટલે મારી માટે કોંગ્રેસ મહત્વનું નથી. મારી માટે સૌથી પહેલા મારો સમાજ મહત્વનો છે. પણ વિજયભાઈએ ક્યાં ભૂલ કરી છે? અને આદિત્ય, આમાં ભૂલ વિજયભાઈ પરસોત્તમ રૂપાલાએ કરી રૂપાણીને છે. કહેવા માંગુ છું. ભૂલ ક્યાં આદિત્યએ કે વિજયભાઈએ કરી છે? અને જે ભૂલ કરી એની વિજય અને અનેક વખત પરસોત્તમ રૂપાલાએ માફી માંગી. એક નહીં, બે નહીં, 3 વાર પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે. આદિત્ય, તો હજુ કેમ આંદોલન? કારણ કે તમે કહ્યું કે હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું. પ્રશાંત કોરાટે જે કહ્યું કે કોંગ્રેસ પ્રેરિત છે, માફીને લાયક નથી. માફીના લાયક નથી એ માની લે છે આદિત્ય. આદિત્ય, પરંતુ પ્રશાંત કોરાટે કહ્યું છે હું કે કહેવા માંગુ છું કે પ્રશાંત કોરાટ પણ એવું નક્કી કરે કે પેલા હું લેવા પટેલનો દીકરો છું કે ભાજપનો અધ્યક્ષ છું. તો અત્યારે તો બે સાથે છે. પક્ષમાં પણ રહેવું એટલું જરૂરી છે, અમે સમાજમાં પણ રહેવું સમય એટલું છે જરૂરી એટલે છે. બધું બેલેન્સ કરવાનું છે. મારા લોહીમાં સક્રિય છે. મારી એક જ લડાઈ છે સક્રિય સમાજની કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. આદિત્યસિંહ, આજે રેલી કાઢી અને રેલી બાદ પણ હજુ કોઈ નિર્ણય નહીં. ક્ષત્રિયોની તાકાત તો બતાવી રેલી કાઢીને. અમારી આ લડાઈ ચાલુ રહેશે. જી. અમારી આ લડાઈ ચાલુ રહેશે. કાલે ધંધુકા ખાતે પણ અમારું મોટું મહાસંમેલન છે. આવનારા દિવસોમાં સોમવારથી રાજપૂત સંકલન સમિતિ જેમ કહેશે તેમ આગામી દિવસોમાં શહેર, તાલુકા અને જિલ્લા વાઇઝ કાર્યક્રમો યોજવામાં આવશે. તો દિગુભા કંઈક કહેતા હતા. જે દિગુભા, તમે પણ વચ્ચે કંઈક કહેવા જતા હતા. વિજય રૂપાણીએ તો ટોણો મારી દીધો કે કોંગ્રેસનો ઉમેદવાર નથી મળતા. ખેર એ કોંગ્રેસની વાત છે, પરંતુ ક્યાંક આમાં કોંગ્રેસ, ભાજપ અને પરસોત્તમ રૂપાલા વચ્ચે ક્ષત્રિય સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આજે અમે અહીંયા બેઠા છીએ તમારા ટીવી માધ્યમથી, તો એક રાજપૂત સમાજના દીકરા તરીકે બેઠા છીએ. આ વિષય કોંગ્રેસ અને ભાજપનો આના પછીનો વાત છે. અત્યારે અમારો એક જ ફક્ત મુદ્દાની વાત છે કે રૂપાલાભાઈ માફી માગે અને રાજપૂત સમાજ એને માફી આપે ને એની ટિકિટ રદ કરે એટલે આંદોલન પૂર્ણ થાય. સમાજે નક્કી કરવાનું છે. આંદોલન મારું કે આદિત્યભાઈનું નથી. આ આંદોલન સંપૂર્ણ જયદીપભાઈનું નથી. આંદોલન બેઠા એ અમારી ટીવીમાં જે આગેવાનો છે એનું નથી. આ આંદોલન મેં કીધું એમ મારી મા, મારી બેન, મારી દીકરી, મારા ઘરને લાછન લાગ્યું છે, આ મારા પરિવારને લાછન લાગ્યું છે, મારા સમાજને લાછન લાગ્યું છે, મારા રાજપૂત સમાજને લાછન લાગ્યું છે, એનું આંદોલન છે. આ આંદોલન મારા કહેવાથી કે આદિત્યભાઈ કહેવાથી પૂરું નહીં થાય, પણ સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં જ્યારે આની મોટી વાત થઈ છે ત્યારે આ આંદોલન ત્યારે જ પૂરું થાય કે રૂપાલાભાઈની ટિકિટ કપાય
અને ભાજપના જે નેતાઓ છે એ હજી એમ કહે છે, મેં તો રૂપાલાભાઈને સાંભળ્યા હતા કે હું મારા માટે માફી નથી માંગતો, પણ મારી પાર્ટીને ક્યાંક નુકસાન થાય એના માટે માફી માંગુ છું. તો આવા વ્યક્તિ આ બોલીને હજી આવું બોલતા હોય તો આમાં હું તો કહું રાજપૂત સમાજને આને માફી જ ના દેવાય. બિલકુલ જયદીપસિંહ, આપ શું કહેશો? બંને નિવેદનો ક્યાંક અલગ, કારણ કે કોંગ્રેસનો આરોપ, બીજી બાજુ વિજય રૂપાણી આજે થોડો મજા પણ લઈ લીધી કોંગ્રેસની કે ત્યાં ઉમેદવારની કાર્યકર્તા પણ નથી મળતા. કદાચ તમે પરસોત્તમ રૂપાલાની સામે મોરચો પણ માંડો છો, પણ રૂપાણીને હરાવી શકે એટલા ક્ષત્રિયોના મત ખરા રાજકોટમાં? ઘણા મતો છે ક્ષત્રિય સમાજના, શહેરમાં, ગ્રામ્ય વિસ્તારમાં મતો ગણાય છે. પણ હું આપને એવું કહેવા માંગુ છું કે મોવડી મંડળી પર વિશ્વાસ રાખીએ, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખીએ, પાર્ટી પર વિશ્વાસ રાખીએ. આગામી દિવસોમાં સારું સોલ્યુશન નીકળી જાય, સરસ સોલ્યુશન નીકળી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. ક્યાંક કોંગ્રેસ એ ઉમેદવાર નથી આપી શકે, એને લઈને રાજનીતિ તંજ છે. કોંગ્રેસ વેઇટ એન્ડ વોચમાં છે કે પરસોત્તમ રૂપાલાનો નિર્ણય શું આવે છે એના પર અમે અમારા ઉમેદવાર આપીએ? આ સવાલ એક કોંગ્રેસ તરીકે પૂછું છું. આદિત્યસિંહ, શું તમે વેઇટ એન્ડ વોચમાં છો? ક્ષત્રિય સમાજના દીકરા તરીકે આવ્યો છું, કોંગ્રેસના કાર્યકર તરીકે નથી આવ્યો. એ નહીં, પણ બાપુ, તમે મને એવું કહો, તમે ક્ષત્રિય સમાજના દીકરા તરીકે આવ્યો છો, તમારું સ્વાગત છે, પરંતુ ક્ષત્રિય સમાજ પણ બંને પક્ષમાં જોતા હશે ને? તેલ જોઈશે, તેલની ધાર જોશે. માની લો કે પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાને ઉતારે છે, તો ક્ષત્રિય સમાજ શું કરશે? એ કોંગ્રેસના પક્ષનો વિષય છે. અને વાત રહી ક્ષત્રિય સમાજની, તો એ ક્ષત્રિય સમાજની અમારી 90 જેટલી સંકલન સમિતિ છે, તે જે નિર્ણય લેશે એ અમે માન્ય રાખીએ. બિલકુલ આદિત્ય, પરંતુ આ તમામની વચ્ચે ગઈકાલે જબરદસ્ત પોતાની ટિકિટનો વિશ્વાસ પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં વ્યક્ત કર્યો. રાજકોટમાં એક સભા હતી ને પરસોત્તમ રૂપાલાએ એવું પણ કહ્યું કે હું જ ઉમેદવાર છું ને ફોર્મ ભરવા જવાનું છું. એ પણ આપણે સ્ટેટમેન્ટ સાંભળીએ. આપણા 2 કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે. એક હું આજ 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ. એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે. પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? હા. અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે, તો હાગમટે આવવાનું છે. આ 2 કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે. બાકી તમે જ્યાં રહેતા હો ત્યાં અડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની કે આ જણને અમે ઓળખી છીએ, અમારો જાણીતો માણસ છે, ઘણા વર્ષથી ઓળખી છીએ, એમાં વાંધો આવે એવું નથી, તમે જોડાઈ ગયો એવું અડખે પડખે આપણે કહેતા રહ્યો. એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું. નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબની સરકારની વાતો કરવા બેવું સવાર પડે, અને એનો બધાને તમને અનુભવ છે. અમરીશભાઈએ વાત કરી કે ધાતરવડીથી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી, ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી, એ બધું તો હાલ્યા રાખે, પણ મારી ઉપર કાંક ઈશ્વરિયામાંથી. આદિત્ય, તમે પરસોત્તમ રૂપાલાનું સ્ટેટમેન્ટ સાંભળી લીધું, તમારી રેલી, પરંતુ ગઈકાલે રાત્રે જ પરસોત્તમ રૂપાલાએ એવો દાવો કરી દીધો કે ઉમેદવાર પણ હું જ છું, મોટી સંખ્યામાં ફોર્મ ભરવા પણ આવજો, અને સાથે 7 તારીખ માટે મત પણ માગી લીધા. ભારતીય જનતા પાર્ટીના પક્ષનો જે કાંઈ આદેશ હોય એ ફોલો કરતા હોય, પણ અમે ક્ષત્રિય સમાજ તરીકે ચોક્કસ છીએ કે ક્ષત્રિય સમાજ ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આ આંદોલનને યથાવત રાખશે. આ આંદોલનને તાલુકે જિલ્લે તમામ જિલ્લામાં સંમેલનો, તમામ જિલ્લામાં આગામી કાર્યક્રમો ઘડાતા રહેશે. અને આપને પણ ટીવીના માધ્યમથી ક્ષત્રિય સમાજનો રોષ ચોક્કસ અત્યારે ચરમસીમા ઉપર. ચલો આપ તમામ મહેમાનો મારી સાથે જોડાયા, આદિત્યસિંહ, દિગુભા, જયદીપસિંહ, આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપ તમામનો સહેજ દિલથી આભાર માનું છું. તો એક તરફ ક્ષત્રિય સમાજ એ પોતાનો આંદોલનની એક રણનીતિ બનાવી રહ્યું છે. આજે રાજકોટમાં જબરજસ્ત રેલી કાઢવામાં આવી, મહિલાઓએ અમદાવાદની અંદર પણ પ્રચાર કર્યો. ક્યાંક કરણી સેનાના અધ્યક્ષ એ રાજસ્થાનથી અમદાવાદ દોડી આવ્યા, પોલીસ એમને અટકાયત કરે અને જોકે તેમને ત્યારબાદ દબાણ કર્યા બાદ
ફરી તેમને રાજસ્થાન સુધી મૂકવાની પણ ફરજ પડી છે. આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલા પણ મસ્ત રાજનેતા બિલકુલ છે. કિશન, પણ અને મારે એ પણ જબરજસ્ત પોતાનો પ્રચાર એ રાજકોટની અંદર કરી રહ્યા છે. એટલા માટે રાજકોટ બેઠક એ કદાચ 26 લોકસભામાં સૌથી હાઈ વોલ્ટેજ બોટલ બની ગઈ. પણ બહુ કિશન, ચર્ચિત- મારે ગુજરાતના લોકોને શાંતિની અપીલ કરવી છે અને સાથે જ કહેવું છે કે સરદાર સાહેબ પટેલ હતા, દેવાયત બોદર આહિર હતા, મંગલ પાંડે બ્રાહ્મણ હતા, તો રાણા પ્રતાપ ક્ષત્રિય હતા. પણ આ લોકોએ ક્યારેય એક પણ સમાજની વાત નથી કરી. તમામ લોકોએ 18 વર્ણની વાત અને કરી છે. હંમેશા આપણે ત્યાં એક વાત છે કે તમે તમારી લીટી લાંબી કરો, કોઈની લીટી ટૂંકી કરીને કરવાની મતલબ જરૂર નથી. એટલે પરંતુ હજુ પણ ગુજરાત ફર્સ્ટ કહે છે કે પરસોત્તમ રૂપાલાએ જે શબ્દ વાપર્યા હતા તે યોગ્ય ન હતા, પરંતુ ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ ત્યારબાદ 3 વખત માફી પણ માંગી છે. પણ જો કે માફી આપી કે નહીં તે વિષય ક્ષત્રિય સમાજનો છે. ક્ષત્રિય સમાજનો વિષય છે, પરંતુ અત્યારે વિષય માત્ર એક જ છે કે ક્ષત્રિયોનું જે દબાણ છે, જે ક્ષત્રિયોનું જે પ્રેશર છે સતત ભારતીય જનતા પાર્ટી પર અને પરસોત્તમ રૂપાલા પર છે. નિર્ણય ભાજપ અને પરસોત્તમ રૂપાલા કરશે. આપણે તો બસ જોયા કરવાનું છે. મુદ્દાની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.